ગુજરાતમાં મંત્રીમંડળનું વિસ્તરણ માનવામાં આવી રહ્યું છે કે ધનતેરસ પહેલા થઈ જશે. આવું કેમ કહેવામાં આવી રહ્યું છે? કારણ કે જે જાણકારી છે તે પ્રમાણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે 5 કલાક બેઠક કરી છે અને એ પણ જાણકારી મળી રહી છે કે જે મંત્રીમંડળનું વિસ્તરણ છે તેમાં જે મહોર છે નામ પર તે લગાડી દેવામાં આવી છે. સૌથી પહેલા શરૂઆત કરીએ પ્રમોશનને લઈને તો 2 મંત્રીઓના નામ સતત ચર્ચામાં રહ્યા. બંને દક્ષિણ ગુજરાતના મંત્રીઓ, એક કેબિનેટ કક્ષાના, એક રાજ્ય કક્ષાના, કે જેઓના પ્રમોશનની વાત છે. સૌથી પહેલા વાત કરીએ હર્ષ સંઘવીની, કે જેઓ ખેલ મંત્રાલય સંભાળી રહ્યા છે, ટ્રાન્સપોર્ટેશન મંત્રાલય સંભાળી રહ્યા છે, ગૃહ મંત્રાલય સંભાળી રહ્યા છે. તેઓ રાજ્ય કક્ષાના ગૃહમંત્રી તરીકે જોવા મળી રહ્યા છે, પરંતુ પ્રમોશન આપવામાં આવશે. જે કાર્યવાહી તેઓ તરફથી કરવામાં આવી છે, જે કાર્ય તેમનું રહ્યું છે, તેની દિલ્હી હાઈકમાન્ડે પણ નોટ લીધી છે. બીજું નામ જે માનવામાં આવી રહ્યું છે તે છે પ્રફુલ્લ પાનસેરિયા. પ્રફુલ્લ પાનસેરિયાનું નામ જે છે તે અલગ અલગ જગ્યાએથી અમે પ્રયત્ન કર્યો જાણવાનો, કેમ કે રાજ્ય કક્ષાના તેઓ મંત્રી છે, શિક્ષણ જગત સાથે તેઓ જોડાયેલા છે અને તેઓની અનોખી સ્ટાઇલ રહી છે. તો આ બધી જે વાતો છે તેને ધ્યાનમાં રાખતા ન્યૂઝ 18 સંવાદદાતાઓ સાથે જયારે મેં વાત કરી તો તેઓનું પણ એક એવું હતું, કેટલાક રાજકીય વિશ્લેષકો સાથે મેં વાત કરી તો તેમનું પણ એ માનવું હતું કે પ્રફુલ્લ પાનસેરિયાનું નામ પણ પ્રમોશન લિસ્ટમાં જોવા મળી રહ્યું છે. શક્યતાઓ છે કે તેમને રાજ્ય કક્ષામાંથી કેબિનેટ કક્ષાના બનાવવામાં આવે. હવે અહીંયા આગળ વાત છે કે સંજય કોરડિયાનું નામ, એટલે કે મધ્ય ગુજરાતથી પ્રતિનિધિત્વ આપવાની જે વાત છે તેમાં પણ અલગ અલગ નામની સાથે એક સંજય કોરડિયાનું નામ પણ ચાલી રહ્યું છે. સંજય કોરડિયા કે જેઓને પણ મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. તેની સાથે સૌરાષ્ટ્રથી 2 મોટા નામ કે જે આવી શકે છે, જેમાં એક જયેશ રાદડિયાનું નામ છે કે જેઓ મંત્રીમંડળમાં હોઈ શકે છે. તેમની સાથે બીજું નામ જે આપવામાં આવી રહ્યું છે મહિલા મંત્રી તરીકે તે હોઈ શકે છે રીવાબા જાડેજા. જી હા, આ 2 નામ જે છે તે હાલમાં જાણવા મળી રહ્યા છે કે જે હોઈ શકે છે આની અંદર. તેની સાથે ત્રીજા એક નામની ચર્ચા કે જે સતત થતી આવી છે સૌરાષ્ટ્રથી, અને તે છે નામ પોરબંદરના ધારાસભ્ય. અને સૌથી વધારે ચર્ચામાં એ પણ તે માટે રહ્યા હતા કે જ્યારે તેઓ કોંગ્રેસમાંથી આવ્યા ભાજપમાં તો હંમેશા એ વાત થઈ કે મોઢવાડિયા આવ્યા છે તો તેઓને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. હવે જો અહીંયા આગળ મંત્રીમંડળમાં મોઢવાડિયાને સ્થાન મળે છે તો જે શક્યતાઓ છે, જે તબિયતની વાત કરવામાં આવી રહી છે, કૃષિ મંત્રી રાઘવજી પટેલને એક્ઝિટ કરવામાં આવી શકે છે. તેઓની તબિયત સારી નથી રહેતી, તેના કારણે. બીજી તરફ બીજું એક એક્ઝિટ કેબિનેટ મિનિસ્ટ્રીમાંથી હોઈ શકે છે બચુ ખાબડ, કે જે સ્વાભાવિક છે, સતત ચર્ચામાં રહ્યા. મહિલા મંત્રીઓમાંથી એક્ઝિટ જે માનવામાં આવી રહ્યું છે તેમાં ભાનુબેન બાબરિયાનું નામ ચાલી રહ્યું છે, જેઓનું પણ સ્વાસ્થ્યનું કારણ જે છે તે મોટું માનવામાં આવી રહ્યું છે. તેની સાથે વધુ એક દિગ્ગજ નેતા મંત્રી તરીકે રહેલા કનુભાઈ દેસાઈને પણ બની શકે છે કે મંત્રીમંડળમાંથી આ વખતે બાકાત કરવામાં આવે ઉંમરના કારણે, કે જેઓ નાણામંત્રી તરીકે સારી કામગીરી નિભાવી પરંતુ તેઓને પણ બાકાત કરવામાં આવી શકે છે. તો તેમના બદલે જે અલગ અલગ નામોની ચર્ચા ચાલી રહી છે, જેમાં હવે અલગ અલગ નામોની અંદર જે રીતે આપણે પહેલા પણ વાત કરી કે એક તો પ્રફુલ્લ પાનસેરિયા કે જેઓ પ્રમોશનમાં હોઈ શકે છે, તેની સાથે સાથે દક્ષિણ ગુજરાતની પણ જો વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાંથી પણ ફરી એક વખત કોઈ એક મહિલા મંત્રીને અથવા તો કોઈ એવા નેતાને સ્થાન મળી શકે છે કે જે કેબિનેટમાં હોય અથવા રાજ્ય કક્ષાના મંત્રી તરીકે હોય. અલગ અલગ નામોની ચર્ચામાં વધુ એક મહત્વનું નામ એ પણ છે કે અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલ, આ બંનેમાંથી કોઈ એક નામ સતત ચર્ચામાં રહ્યું. શક્યતાઓ અલગ અલગ લોકોનું કહેવું હતું કે બંને નામને સમાવવામાં આવે, પરંતુ જે સમીકરણો સેટ કરવામાં હંમેશા ભાજપ માનતું આવ્યું છે તો બેમાંથી એકની એન્ટ્રી થઈ શકે છે, જેમાં અલ્પેશનું પલડું જે છે, અલ્પેશ ઠાકોરનું પલડું તે ભારે માનવામાં આવી રહ્યું છે. શક્યતાઓ છે કે તેને કેબિનેટમાં સ્થાન ન મળે, પરંતુ રાજ્ય કક્ષાના પણ મંત્રી બનાવવામાં આવી શકે છે. હજી આ જે વાત છે તે આગામી 2-3 દિવસમાં સ્પષ્ટ થઈ જશે. ધનતેરસ પહેલા આ મંત્રીમંડળનું વિસ્તરણ નક્કી માનવામાં આવી રહ્યું છે. નવા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ગુજરાત ભ્રમણ ઉપર છે, અલગ અલગ વિસ્તારમાં જઈ અને વાત કરી રહ્યા છે, પરંતુ કેટલાક નામોનું જે બાકાત હતું તે અમે આપણે જણાવ્યું કે જે સતત ચર્ચામાં છે. કેટલાક નવા નામો જે છે તે સામેલ થઈ શકે છે અને નવા નામોની અંદર 16 જેટલા કુલ ધારાસભ્યો હાલમાં માનવામાં આવી રહ્યા છે કે જેઓને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવી શકે છે. એની સાથે સાથે એક વાત જે હમણાં અમને જાણવા મળી હતી, મેં કેટલાક રાજકીય વિશ્લેષકો સાથે પણ વાત કરી, ન્યૂઝ 18 સંવાદદાતા કે જેઓ ગાંધીનગર છે તેઓ સાથે પણ વાત કરી, તો તેઓનું પણ એ માનવું હતું કે જે ઉત્તર ગુજરાતમાંથી કેટલાક લોકો મંત્રીમંડળમાં સ્થાન તે માટે પણ મેળવી શકે કારણ કે તેઓનું પણ પ્રદેશ પ્રમુખની રેસમાં નામ હતું, પરંતુ તેઓને સ્થાન નથી મળ્યું. અમદાવાદથી ઓલરેડી મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્રભાઈ પટેલ છે, અમદાવાદથી જ પ્રદેશ પ્રમુખ તરીકે આપ જોવા જાઓ તો જગદીશ વિશ્વકર્મા છે. તો હવે તેના બદલે અમદાવાદમાંથી જ્યારે એટલા નેતાઓ અથવા તો એવા નેતાઓ કે ધારાસભ્યો કે જે સ્થાન ઉપર છે, તો તેમના બદલે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાંથી સમીકરણ સેટ કરી, જેમાં પાટીદાર પણ હોય, બ્રાહ્મણ સમાજના પણ લોકો હોય, ઓબીસી સમાજથી પણ આવતા લોકો હોય, અને ખાસ કરીને જ્યારે
શક્યતાઓ એવી પણ માનવામાં આવી રહી છે કે કુબેર ડિંડોરને પણ જો રિપ્લેસ કરવામાં આવે તો તે અન્ય કયા મંત્રીઓ હોઈ શકે છે. તો આ તમામ જે 16 નવા ધારાસભ્યો છે એ પણ વાત જાણવા મળે છે કે આ વખતે મંત્રીમંડળ જે છે તે વિસ્તરણ થશે. કેટલાક બધા મંત્રીઓ એક જ મંત્રી જેમ કે હર્ષ સંઘવી છે કે જેઓ 2-3 મંત્રાલય સંભાળતા હતા, અન્ય એવા મંત્રીઓ ખુદ મુખ્યમંત્રી પાસે તેટલા બધા મંત્રીમંડળ હતા. તો શક્યતાઓ છે કે તેમાંથી મંત્રીમંડળ વિસ્તરણ થાય. આગામી 2-3 વર્ષમાં જે વિધાનસભાની ચૂંટણી આવવાની છે તો વિસ્તાર પ્રમાણે તેને પણ ચોકઠા ગોઠવવામાં આવે અને તેની સાથે સાથે જે પ્રદેશ પ્રમુખની તરફથી પણ પોતાના જે સજેશન હતા, જે નવા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા બનીને આવ્યા છે તો તેમની સાથે પણ આ ચર્ચા થઈ છે. તો આગામી 24 થી 48 કલાક નવું મંત્રીમંડળ ગુજરાતની અંદર હશે. જે ટીમ દાદા છે તે એક રિવાઇઝ સાથે જોવા મળશે. નવી ટીમ દાદાની કઈ હશે તે પણ અમે જે અત્યારના નામ છે તે પ્રમાણે જોઈ રહ્યા છીએ.